પીવા મળે. અને બાપુ ગુરુ શરણોની રજ ગોળીને પી ગયા. એ પી ગયો, ધન્યવાદ થઈ ગયો બેટા. પછી બ્રહ્માંડમાં થોડો ક્યાંય પાછો પડે, ક્યાંય પડે દીકરા. હર હર મહાદેવ. હે બેટા, 55 વર્ષનો રગડો પી ગયો હતો કે સત્તામાં. હે બેટા, પગ ધોયેલા પી ગયો મારા ગુરુને. એ કે આ 500 સાધુ બેઠા તો ધન દોલત નથી જોતું માં, તું જોઈએ મારે. દોલત ને શું કરવી માં? હે બેટા, માં જોઈએ. શું જોઈએ? માં. અહીંયા ડોક્ટરો આવીને કહી ગયા બાપુ તમારે દાંત ખેંચાવવા નથી, આ દાંઠી ખેંચાવી નથી. મેં નથી ખેંચાવી. હાડકા નીકળે તમને તો તમે ઠંડુ પીવું નથી. મેં કહો કાંઈ વાંધો નહીં. બત્રી અહીં કાઢી નાખ્યા. માને કીધું મારે તારે દીકરો આવ્યો છે. દીકરો આવ્યો. શું આવ્યું? દીકરો આવ્યો એટલે મેં ખોળે રાખજે માં. મોટા મોટા આશ્રમ છે મારી પાસે. એમને ચોટીલા જવું હોય તો મને પૂછે બાપુ ગોપાલગીરી બાપુ મેં જાવું? મેં કહું નહીં બાપુ, આજે આ તમારી વસ્તુ પડી આપી જતા. બાપુ આવ્યા તો હવે ઉંમર થઈ ગઈ ને એટલે નીકળતા નથી હવે. એને મને ફેટો બાંધેલો હતો. તને તારા ગામની અંદર 450 વીઘા જમીન લઈ દો અને તને ગામ ગુલામ કરી દો. મેં કહું મારે અહીંયા રહેવાનું નથી બાપુ. હું અહીંયા વાત કરું? મારે બહાર જવાનું છે. એટલે મારા ગુરુએ પૂછ્યું એને પૂરણદાસ બાપુએ, ખરીદી આવ્યો હોય કે હું જુદગીરી છે કે એને માન મને મેં કીધું તું કે આ બેગ પહેરી લઈને બેટા તૈયાર પહેરો કે મેં મોકલાવ્યો તો આમ જો બંડીને કે બનાવી તૈયાર પહેરા જીતુગીરી કે મારો 55 વર્ષનો રગડો પી ગયો હતો કે સપ્તાહમાં. હે બેટા, પગ ધોયેલા પી ગયો મારા ગુરુને. એ કે આ 500 સાધુ બેઠા તો ઊભા હતા અને સેવકુ ઊભા હતા તો એને રગડો આ પગું ધોયા ને સપ્તાહ છેલ્લે દિવસે તો એ મને રગડો પીવડાવ્યો. કે આ બાપુ આ કોને પીવડાવ આપવાનું છે? નાખી દો. કે ઓલાને પીવડાવવાનું છે અઘોરીને. મને કે આ તારી ભરીને પી જાય કે મેં પી ગયો. તો મને ખબર નથી પડતી કે આને મને હું પીવડાવ્યું. હે બેટા, મેં પી ગયો હતો. પછી એને મને 2 કલાક પછી કીધું હતું એને આ રગડો છે ને કોઈથી ન પીવાય કે સાચો ચેલો હોય ને સાચો ઓલો હોય ને એનાથી પીવાય કે આ કોક ને જ પીવા મળે. અને બાપુ ગુરુ શરણોની રજ ગોળીને પી ગયા. એ પી ગયો, ધન્યવાદ થઈ ગયો બેટા. પછી બ્રહ્માંડમાં થોડો ક્યાંય પાછો પડે, ક્યાંય પડે દીકરા. હર હર મહાદેવ. હે બેટા, મેં તો ભગવાન પામ્યો. હે મારી માં ઈંગરાજ. હે મારી કુળદેવી. હે એટલે મેં કીધું મેં અહીંયા સેવા કરવા દે જેમાં આમાં સમજો તારા અનેક રૂપ છે. મને તો આમાં મજા આવે. કેમાં? હે તારી જે બિલ્લી છે એવી રાખતી નહીં મને. મેં એમાં છે નહીં. હે મને આમાં મજા છે. એમાં ધન દોલત નથી જોતું માં, તું જોઈએ મારે. દોલત ને શું કરવી માં? હે બેટા, માં જોઈએ. શું જોઈએ? માં. એટલે આપણી જન્મદારી તારી માં. અને બાબુ એક દુહો પણ છે ને કે માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ, માં આદિ આગળ હાલ્યા. ઈ જ જગદંબા. કોણ? ઈ જ જગદંબા. માં તારા કુવડિયા તો નહીં પૂંજી હોય કાયમ, પણ મેં તો તને અખંડ પૂંજી. સમજી જાજે. હે બેટા, મેં તને અખંડ પૂંજી માં. કુડી તો છે જ પણ કુડે તારા અખંડ ની તને પૂંજી હોય. મને તો તારું સત્ય નામ મળ્યું એ મને ખબર પડે. હે કે તારા એક મોતી ની અંદર મને તું માં મળી ને જપ જપું માં તારા.
હે હા બાપુ. એ મારા ગુરુને કીધું, મારા ગુરુએ પૂછ્યું થેલામાં શું છે? મેં કીધું ઓમ. થેલો બતાવ. મેં કીધું જો ગુરુ સામે પડ્યો ઓમ છે બાપુ. અને મેં મારા ગુરુ પાસે આગળ જાઉં ને તો મેં મારા ગુરુને કહું, બાપુ ઠેલો પડ્યો જાય ને ધ્યાન રાખજો. મારા ગુરુ નહીં કહું ને મારા દીકરાનું કહું, હે બેટા મારો ધર્મ છે, હે જોલી, હે બેટા. એમ સંતાનની જોડીમાં તો જાગીર હોય છે ને. એટલે મેં મારા દીકરાને કહી દઉં હે કે મેં આગો પાછો જાઉં છું, મારા ગુરુને કહેતો પેલા. અને દીકરાને કહી દઉં મારી જોલી માંથી કાંઈ જાતો નહીં, ગમે એવું કામ હોપે તો એનો પેરો કર્યો કહેવાય. કૃષ્ણ ભગવાને પેરો કરી લીધો કે તારી હરિદ્વારમાં મેં બેઠો. એને પેરો કહેવાય દીકરા, નકર પેરો ન કહેવાય. કાળિયો ઠાકોર કહેવાય. હે હરિદ્વારમાં એને પેરો રાખ્યો. એટલે મેં કીધું માં, મારું તો ચૂપડું પડી જાય પણ મારા બાળકને અડવા નહીં દેતી, બાર પડવા ન દેતી. તેથી બાર પડ્યો નતો. મેં મારા બચ્ચા સુતા ત્યાં ધરતી ડોલાવે ને તો બાવ રામ પાડજે. પૂજ્ય માને રાજી માને બહુ એનું થડિયું એટલું હતું મારા ઘર જોડતું. હે મારી દીકરી ઈ તોફાનમાં હે બેટા ત્યાં જ બેઠો હતો રાતે. આ બધા પાણી ભરાઈ ગયા હતા ને એ છતાંય હા માણસને એક 5-7 ખબર હતી કે ત્યાં જાઉં ને એ મરી જાય ને તો હારો. એટલે મેં એને કીધું તું કે તું વેમ નહીં કરતો જિંદગીમાં, કે તું અહીંયા માયા ગોતી જાય, મરી જાય તો માયા ગોતી જાય, હું લઈ જાઉં. વેમ નહીં ગોતતો, મારે સમાજ તેડું આપું. મેં સમાજનો સાધુ છું. મને આજુબાજુમાં સાધુ જાણે છે જ, મને અમરગીરીને જાણે એમ. એ ત્યાં જઈને જાણે છે પણ મેં અહીંથી જાણું છું. હે બેટા મારા દીકરા એમ કે આવો બાપુ નમો નારાયણ, બાદલગીરી બાપુ કે બીજા કે, હે બેટા મારું માન છે. હે બેટા તમારી પેટી પછી નદીમાં વહી ગઈ. ક્યાં? તમારી વાવાઝોડા નથી વહી ગઈ? હા પેટી વહી ગઈ ને, ટાંકી એક ટાંકી પડી ને એક ટાંકી વહી ગઈ હતી ને. પછી અમે તો વાવાઝોડું લઈ ગયું હતું ને પછી મમ્મી આવ્યા હતા. હા એટલે મમ્મી ને આવ્યા હતા. પછી મેં કીધું કોથળામાં લાકડા પડ્યા, લાવ ધોણું ચાલુ કરું ને બાળકોથી જ બધું બહેનું કહેવાય. બાળકો બનાવે અહીંયા, બાપુને બાળકોને પૂછે બાપુ શું લાવવું, શું કરવું, કામકાજ હોય તો બાપુ કહે કે બેટા આ ગામમાં જતો લેતે આવજો. હોય કે ન હોય ગામમાં નામ દઈ દે. એને બાળક કહે, હે બેટા મને દીકરો. બાળકોથી દુનિયા હાલે. બાળકો પૂછે ક્યાં ગયા હતા, તો કે અહીંયા ઇંગ્રજ પાસે મંદિર. જોડો એટલે જો સમૂહ લગ્ન થવાના, બધું થવાનું છે જ ને. આપણે સમૂહ લગ્ન મારી માસી લગ્ન ને સમૂહ લગ્ન એક જ. તો આપણે અત્યારે છે જુડવડલી ગામની બહાર બાપુનું બહુ સુંદર મજાનું નાનું અમથું આશ્રમ છે. હિંગળાજ માતાજીની બહુ સુંદર મજાની નાની એવી પ્રતિમા છે અને એક બાર ગુફા પણ છે નદીની પાસે. બહુ પ્રાચીન ગુફા છે અને બાપુ પોતાનું ભજન કરે છે, આનંદ કરે છે. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ.